નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું મહિલા વૃત્તિકા યોજના। મહિલાઓને મળશે કુલ ₹1250ની સહાય, રોજ 250નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને સાથે મફત તાલીમ પણ આપવામાં આવશે। અને મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજના શું છે અને કોના દ્વારા ચાલે છે, તાલીમમાં શું શીખવાડવામાં આવે છે, આર્થિક સહાય અને નિયમો શું છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અરજી કરવા માટે કયા જોઈએ તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોવાના છીએ। મિત્રો, આ યોજનાનો પરિચય અને પાત્રતાની વાત કરીએ તો આ યોજના ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। ગુજરાત રાજ્યની તમામ વર્ગની મહિલાઓ આનો લાભ લઈ શકે છે। SC, ST, OBC, EWS અને જનરલ તમામ બહેનો માટે આ યોજના ખુલ્લી મૂકવામાં આવેલી છે। મિત્રો, આ યોજનાની તાલીમમાં શું શીખવવામાં આવશે તેની વાત કરીએ તો ફળ અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ, જેલી સોસ બનાવવામાં અને અથાણા બનાવતા, શરબત બનાવતા, સુકવણી કેવી રીતે કરી શકાય અને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન માટે કેનિંગ, કિચન ગાર્ડનની તમામ તાલીમ આમાં આપવામાં આવશે। મિત્રો, આ યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો દરરોજના તમને ₹250 આપવામાં આવે છે અને જો તમે 5 દિવસ તાલીમ લો છો તો કુલ ₹1250ની સહાય આપવામાં આવે છે। આમાં ઓછામાં ઓછી 2 દિવસની અને વધુમાં વધુ 5 દિવસની તાલીમ આપવામાં આવે છે। આગળ મિત્રો, તાલીમના અગત્યના નિયમોની વાત કરીએ તો એક બેચમાં ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 મહિલાઓ રાખવામાં આવે છે। દૈનિક ઓછામાં ઓછી 7 કલાક તાલીમ લેવી ફરજિયાત છે અને આ યોજનાનો લાભ દર 2 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। આગળ મિત્રો, અરજી ક્યારે અને ક્યાં કરવી તેની વાત કરીએ તો આ અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવે છે। તમારા ગ્રામ પંચાયતમાં VCE દ્વારા પણ આ તમે અરજી કરાવી શકો છો। અરજી શરૂ થવાની તારીખની વાત કરીએ તો 17 ફેબ્રુઆરી 2026થી આ અરજી શરૂ થઈ ગઈ છે અને અરજીની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી રાખવામાં આવેલી છે। જે તાલુકામાં લક્ષ્યાંક ટાર્ગેટ પૂરો નથી થયો ત્યાં આ અરજી શરૂ કરવામાં આવેલી છે। અને મિત્રો, આ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો, રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ અને તમારી પાસે દિવ્યાંગનું પ્રમાણપત્ર હોય તો સાથે રાખી શકો છો અને બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટ તમારે હાજર રાખવાના રહેશે। તો મિત્રો, આ હતી મહિલા વૃત્તિકા યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી માહિતી મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં। લિંક આપણા વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।